બસ અહીંયા રાખ આમ બરક મરાય આમ મરાય એટલે હવે ઊભા થયો. ઉતરવામાં કેટલી વાર લગાડે. હાલો હેરખા. હાલવું પણ હલાવવું ન્યા ક્યાં હાલો છો? મારી નાખ, મારી નાખ, મારી નાખ. શું રૂમનો એલા, મારે અરે બાબા માથું ભાંગી ગયું. હવે આપણે ટ્રેક્ટર જોઈ લઈએ આ જો મોટું ટ્રેક્ટર જો નવા મોડર્ન ને નવા લુક સાથે આવી ગયા છે એક ઉપર એક છડિયાતા નવા સ્વરાજના ટ્રેક્ટર. એવરેજ આવરદા અને તાકાતમાં એક નંબર. સ્વરાજ 735 XT. ધીમેકથી હોય હાવ આમ નો હોય. આને કાંઈ નો થાય, ધારમાં ગમે ને આવ્યા તો મૂકો ને. આને કહો તો ખરી કે કવાડમાં તો આપે આપણને. જાય પેલા પાવર ટેરિંગ ને ઓઇલ બ્રેક તો ચેક કરવા દે. ના ટ્રેક્ટર મારે જ આપવું છે, મારે તો લેવું જ ને. હું મારા બાપાને કહી દે મને ટ્રેક્ટર નથી આપતા. ત્યાં તો અહીંયા ભૂંડા લગાડ્યા તે મને આમ કઈ હાલ સડી જા. ત્યાં તો બહુ કરી તે આપલા પણ ટ્રેક્ટર ચલાવતા સારું આવડે. આ છે રોડનો રાજા 735 XT. આ આપણા દેશમાં બનેલું આપણું સૌરાષ્ટ્ર. રોડનો રાજા હો. કેમ લાગ્યું તને? હમણાં જેવું ટ્રેક્ટર હો જુગલભાઈ. ધોનીની સાઈન ને 6 વર્ષની વોરંટી. આ 51 વર્ષ જૂની કંપની છે. આ ટ્રેક્ટર બધા જ કામમાં ઓલરાઉન્ડર છે. આમાં મેન્ટેનન્સ એકદમ ઓછું. આમાં ડીસી વાલ ને ડબલ કલેશ આવે. એટલી તો મને ખબર પડે ત્યાં ઉભા આઈડોલી ઉષાનીસી થાય એમ. 1650 કિલોની આઈડોલીની કેપેસિટી આવે છે. આ ટ્રેક્ટરમાં 3307 cc નું એન્જિન આવે.